જૂનાગઢ 13 લોકસભા બેઠકને લઈને આજે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો, જેમાં 4 અપક્ષના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા હવે 11 ઉમેદવારો વચ્ચે ચૂંટણી ખેલાશે। લોકસભાની બેઠક માટે જિલ્લામાં 15 ફોર્મ ભરવામાં આવ્યા હતા, જેમાં ભાજપમાંથી રાજેશભાઈ ચુડાસમાને સતત ત્રીજી વખત રિપીટ કરવામાં આવ્યા છે। કોંગ્રેસમાંથી હીરાભાઈ જોટવાને ટિકિટ આપવામાં આવી છે। ઉપરાંત અલગ અલગ પક્ષમાંથી અને અપક્ષ ઉમેદવારોએ મળીને કુલ 15 જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા, જેમાંથી આજે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો, જેમાં અપક્ષના 4 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી હતી અને ભાજપને ટેકો જાહેર કર્યો હતો। ત્યારે હવે 11 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ યોજાશે। લોકસભા ચૂંટણી 2024ના અનુસંધાને જૂનાગઢ લોકસભા સીટ માટે આજે ઉમેદવારી પત્ર પરત ખેંચવા માટેનો છેલ્લો દિવસ હતો અને આ દિવસે બપોરે 3 વાગ્યા સુધીમાં 3 જેટલા ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી છે। આથી હવે આ સીટ માટે કુલ 11 જેટલા હરીફ ઉમેદવારો આમાં રહે છે, જે આગામી સમયમાં ચૂંટણી લડશે।